પ્રતિષ્ઠા કરો, ચઢાવો બોલો, 1 કરોડ 2 કરોડ 5 કરોડ. એ ચઢાવા બોલ્યા પછી વપરાય કે જમા થાય? બોલો જરા, વપરાય કે એફડી થાય? વપરાય કે એફડી થાય? મને એટલું જ કહો. દર સાલ સપ્તાહના બધા ચડાવવા થાય છે, વપરાય છે કે એફડી થાય છે? એ વાત ખ્યાલમાં રાખો કે તમે જ્યારે ચડાવો બોલો છો ને, એને ઓપ્શન કહેવાય. હરરાજી, હરરાજીમાં તમે 25 કરોડ બોલ્યા હો, વસ્તુ મળી જાય, પછી તમારું કોઈ હક ઉભો રહે ના? ઉભો રહે? પૈસા કોઈ જમા થાય ના થાય? તમે ચઢાવો બોલો ને, અને ચઢાવા મળી ગયો કે અને તમે એનો લાભ લઈ લીધો, વાત પૂરી થઈ, પુણ્યની જમા થઈ, ખાલી પૈસા જશે તમારા, પુણ્યની જમા થઈ. તમે વેચાણ કર્યું ને, સોદો કર્યો, આમાં અહંકારનો સોદો હોય છે. અહંકાર હોય એટલે ધર્મ ના હોય. વિચાર કરો, અરબો ખરબોના ચઢાવા થાય છે, પણ પુણ્ય જમા નથી કરતું. એના કારણે જ સમાજ નીચો જઈ ગયો છે. એના બદલે જો માણસે 5 કરોડના ચઢાવવા ધજા લેવાને બદલે 5 કરોડમાં 3 મંદિર બનાવી અને એની ધજા સ્વયં ચડાવી હોય, બધું જ પુણ્યના ખાતે જમા થાય. કંઈ ઓપ્શન નથી ને, ઓપ્શન નથી. ત્યાં દાન છે, દાન હોય તો જ ધર્મ થાય. આ દાન નથી, સોદો છે. સોદો હોય ત્યાં ધર્મ નથી. ધર્મ શાદી બધા દાન. ધર્મનું ફર્સ્ટ કદમ દાન છે, આપવું. આમાં આપતા નથી, તમે સોદો કરો છો. અહીં સોદો અહંકારનો છે. કોઈ એની મેચ ધજા ચડાવી, મેચ પ્રતિષ્ઠા કરી, મેં આમ કરી, પતિ તમારું પુણ્ય જમા નથી. આ તમારા માટે બધી નવી વાતો છે, પણ નગ્ન સત્યો જાણવા તો મળશે જ. કારણ કે આટલું બધું ઉદ્ધારો થાય છે, આટલા બધા નફાનું થાય છે, આટલી બધી બધું થાય છે. ચોમાસા 700 રૂપિયાના ખર્ચા થાય છે, છતાંય પુણ્ય જમા થતું હોય એ દેખાય છે? દેખાય છે? નથી દેખાતું. જેમ તમે ખર્ચ કરો છો એમ તમારી કિંમત ઘટતી જાય છે. અહંકાર ભાવ ના હોય અને શાસનના કાર્ય કરવાનો ભાવ હોય. આ પૂર શાસનના કાર્ય કરવા આવ્યા નથી. આપણે આત્માનું કરવા આવ્યા છે. આત્માનું કરો એ જ શાસનનું કાર્ય છે. પ્રભુનું શાસન શું છે? કોઈને પણ પીડા આપવી નહીં, અને તારી પાસે જે છે એ સુખ વહેંચવું. આટલું જ પ્રભુનું શાસન છે. બીજું કંઈ શાસન સમજતા નહીં. ઉપાસો ને મંદિર ને આપણી જાત જમાડ એ શાસન નથી. શાસનનો અર્થ કાયદો છે. આપણા બંધારણનો કાયદો શું? આ દેશમાં